ભારતની ડિજિટલ આત્મનિર્ભરતામાં ઉમેરાયું નવું સોપાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે મેગા ઓસેટ ફેસિલિટી પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન. સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં દર વર્ષે થશે 20 કરોડ ચિપનું ઉત્પાદન. પીએમ મોદીએ કહ્યું 500 કરોડ ચિપના ઉત્પાદનનું છે લક્ષ્ય. ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ભારતનો મંત્ર. રાજસ્થાનને પ્રધાનમંત્રી મોદીની મોટી ભેટ. બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત. જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું રાષ્ટ્રહિત સર્વોપરી. ભ્રમ ફેલાવનારાને જનતાએ આપ્યો જાકારો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદમાં. કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સેમિકન્ડક્ટર પ્લાન્ટના શુભારંભથી થશે રોજગારીનું સર્જન. સાથે જ અમદાવાદમાં રેલવે પ્રોજેક્ટ્સમાં પ્રગતિ અંગે આપી માહિતી. કહ્યું અસારવા રેલવે સ્ટેશન માટે માસ્ટર પ્લાન તૈયાર. તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ કર્યું નિરીક્ષણ. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 124 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ. અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ. દક્ષિણના જિલ્લાઓમાં પણ વરસાદ. બિલીમોરા અમલસાડને જોડતા પુલના અપ્રોચનું ધોવાણ. જૂનાગઢ જિલ્લામાં 19 વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ. રાજ્યમાં સિઝનનો કુલ 13.27% વરસાદ. તો નર્મદા ડેમ 64.11% જેટલો ભરાયો. 2 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 7 ડેમ વોર્નિંગ પર. એનડીઆરએફની 10 જ્યારે એસડીઆરએફની 25 ટીમ તૈનાત. નવસારી જિલ્લામાંથી કુલ 50નું કરાયું સ્થળાંતર. 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત. રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યના 25 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી. 10 જિલ્લામાં રેડ, 8 જિલ્લામાં ઓરેન્જ, તો 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. તો બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. દેશના મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું સક્રિય. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ. રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ અને આંધીની શક્યતાઓ. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો. રાહત કાર્ય યથાવત. મોદી સરકારની આતંકવાદ અંગે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહત્વની કાર્યવાહી. ગૃહ મંત્રાલયે યુએપીએ અંતર્ગત 23 ખૂંખારને કર્યા આતંકવાદી જાહેર. યાદીમાં 17 પાકિસ્તાની જ્યારે 6 ભારતીય નાગરિકો સામેલ. કેટલાક આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડવામાં અને આતંક ફેલાવવામાં હતા સક્રિય. અને ફિફા વિશ્વકપમાં રોમાંચક મેચમાં કાબો વર્ડને હરાવીને આર્જેન્ટિના પહોંચ્યું પ્રી ક્વાર્ટર ફાઇનલમાં. મેસીએ મેચની 29મી મિનિટે કર્યો ટુર્નામેન્ટનો 7મો અને તેની કારકિર્દીનો 20મો વર્લ્ડ કપ ગોલ. તો પેનલ્ટી શૂટઆઉટમાં ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.